બધું બતાડીએ. આપણે ના પોગીના હજી બહુ લાટ છે એટલે ભાઈ બહેનો તમને ના પોગીને બતાડશો અમે બધું. આપણે વાર લાગે એમ છે એટલે તમે આખો વિડીયો તો બનાવાય નહીં એટલે ભાઈ બહેનો તમને ના જાય બતાડશું એ બધું આખો વ્યૂ બતાડી દઈશું તમને. આજે બધું તમને બતાડીએ એવું અમે તમને બતાડી દઈશું ભાઈ બહેનો. તમે પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ કરતા રહેજો. જય પટોળાના કેમ કોમેન્ટ કરી દેજો તમે ભાઈ બહેનો. ગુજરાતીમાં કરી દેજો કોમેન્ટ. જય પટોળાના કેમ કરી મોકલી દેજો ભાઈ બહેનો તમે. આપણે તમને બતાડીએ આપણે કેવો મસ્ત રસ્તા ઉપર હાલી. આપણે જમણા પહોંચી ગયા છીએ. આપણે અંદર આવી ગયા છીએ. જોઈ લેજો. આપણે અંદર જવાના છીએ મંદિરમાં. જોઈ જાઓ ભાઈ બહેનો. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ મંદિરનો તમને થોડાક પાછો વાક્ય બોલશે. બોલો પપ્પા. જમરાળા મંદિરનો ગેટ છે. આપણે અંદર જઈએ છીએ. અહીંયા તમારે ગાય કે ભેંસ કાંઈ ધોવા ન દેતી હોય તો તમે એની માનતા કરો અને તમારે ગાય ભેંસ ધોવા ન દેતી હોય એની માનતા કરવાની. આપણો મંદિર હતો આવ્યો ઘડી આપણે થોડું આપણી બાજુનો કેમેરો અને મંદિર દેખાડીએ. જોઈ લીધે ભાઈ બહેનો. થતું નહીં તો આપણી હાથ થોડી નાની હશે. મહંત શ્રી લાલદાસ એ આપણું મંદિર છે. આ મહંત શ્રી લાલદાસ બાપુનું છે સમાધિ. હા, મહંત ગંગા રામદાસ બાપુની સમાધિ છે. આ મહંત ગરીબદાસ બાપુની મહાંતિ છે.
શ્રી નારાયણ દાસ બાપુની મહાંતિ છે. આ મહંત શ્રી કરશનદાસ મહાંતિ છે. એ મહાંતિ બાપુની મહાંતિ છે, જોઈ લેજો. આ ફકડાનાથની સમાધિ છે. આ જમરાળાની અંદર જે સંત થઈ ગયા ને ફકડાનાથ, એમની સમાધિ છે. તમે જોઈ લો ભાઈઓ બહેનો. જો આ એમનું મંદિર છે. તમને બધું બતાડીએ છીએ. જો આ શ્રી બટુક સ્વામી બાપુની મહાંતિ છે, સમાધિ છે, જોઈ લેજો. આ માનબાઈ ભેંસની સમાધિ છે, જોઈ લેજો. તમને બધા માતાજી સાધુજીના ફોટા બતાડવાના છીએ. આ આપા ગણપતિ બાપા છે, જો તમે જોતા રહેજો ભાઈ બહેનો બધા ફોટા. આ જોઈ લેજો. આ રામાપીર છે. આ રામાપીર, કૃષ્ણ ભગવાન, હનુમાન દાદા. આ પણ કૃષ્ણ ભગવાન છે. કૃષ્ણ ભગવાન આ પણ કૃષ્ણ ભગવાન. આ છે હનુમાનજી. આ ફોકડાનાથ આપણા દાદા. આ ગોપાલગીરી બાપુ છે. આ ગોપાલગીરી બાપુ. રણછોડગઢ બાપુ છે. આ અને આ ગોપાલગીરીજી બાપુ છે. ગોપાલગીરી બાપુ. જોઈ લેજો બધા, જોઈ તમે ભાઈ બહેનો, બધું જોઈ લેજો તમે. બધું તમને બતાડીએ છીએ. આ બુક બાપુ છે. બટુક બાપુ. આ પડા જોઈ લેજો. બજરંગદાસ બાપુ. આ બજરંગદાસ બાપુ આપણા. આમાં બટુક સ્વામી ફકડાનાથ છે, જોઈ લેજો. બધું તમને બતાડીએ છીએ. હનુમાન દાદા છે ડુંગર ઉપર. આ શ્રી ત્રિયોલોકનાથ બાપુ. પછી છે આ સ્વામી વિવેકાનંદ બાપુ. અને આ જગદગુરુ શ્રી દાન બાપુ, સાઈ બાપુ. અહીંયા આપણા સંત બેસે છે. અહીંયા પણ બધા ભગવાનો જ છે. આ ફકડાનાથ બાપુ, મહાદેવ, શિવ. આ બધું આપણે છે. આ શારદામણી દેવી, વીરાબાઈ, ગણપતિ બાપા, કૃષ્ણરામ. પછી હરિહરના નંદ, દરજી બાપુ, સરદાર. આપણા અંબાજી માતાજી. બ્રહ્માંડમાં તમને ઈ ફકડાનાથ મહાદેવનું મંદિર બતાવીએ છીએ. આ વિડીયો ઉતારે છે મારો ભાઈ છે. આ પણ ફકડાનાથ મહાદેવનું મંદિર છે.
મહાદેવની શિવલિંગ છે. ઉપર મહાદેવ છે, બધાથી ઉપર મહાદેવ છે આપણા. આપણે બતાડવા લઈ જઈએ આપણે ગૌશાળા છે. ભાઈ બહેનો જોઈ લેજો, આપણી ગૌશાળા છે. જો બકાળાનાથના મંદિરે ગૌશાળા છે. ગાય તો દેખાતી નથી. અત્યારે ગાય ચરવા ગઈ છે ભાઈ બહેનો. અરે અત્યારે ઘોડો છે. આ આપણે ઘોડો છે. આપણે ઘોડો પણ છે. ગાય ચરવા ગઈ છે એટલે ખાલી એક જ ગાય આવે છે. એક જ ગાય છે જે ચરવા નથી ગઈ. એક ગાય આપણે ચરવા ગઈ છે. આ ગાય ચરવા નથી ગઈ, બીજી બધી ગાયો ચરવા ગઈ છે ભાઈઓ. બધી ગાયો ચરવા ગઈ છે ભાઈઓ. જોઈ લેજો તમે. પ્રસાદ લેવાનો હોય છે, જોઈ લેજો ભાઈ બહેનો. આપણે પ્રસાદ લેવા છે ભાઈ બહેનો. જોઈ લેજો જે આપણે પટલાનાથ છે એના પ્રસાદી છે. પટલાનાથને જમવા માટે આપણી પ્રસાદી છે. દાળ ભાત મારે પાણી ભાતની જગ્યા નથી એટલે આપણે આપ લીધું છે. હવે તમને ખાઈને મળીએ ભાઈ બહેનો. આ તમને પહેલાં હોલ બતાડીએ. હવે તમને ભાઈ બહેનો ખાઈને મળીએ.